બદલાતી ઋતુમાં તમને શરદી ઉધરસ થયા હોય ને ફ્રેન્ડ્સ, તો આ રીતે ગોટા બનાવીને ખાઈ લેશો ને તો દવા વગર શરદી ઉધરસ ગાયબ થઈ જવાના છે. શું ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ ગોટા બનાવો છો તો ગોટાની અંદર વધુ પડતું તેલ પી લે છે ગોટા, અને ગોટા બરોબર ફૂલતા નથી અને લાલ થઈ જાય છે અને ખાતી વખતે ગળામાં ડૂચરો વળે છે. તો બધા જ ટિપ્સ અને ટ્રીક સાથે આજે આપણે બનાવીશું લીલી ડુંગળી, લસણ, મેથીથી ભરપૂર એવા શિયાળા સ્પેશિયલ મેથીના ગોટા. શિયાળાની સિઝનમાં લીલી મેથી, લીલું લસણ, લીલી ડુંગળી ભરપૂર માત્રામાં મળતા હોય છે ફ્રેન્ડ્સ. તો તેનો ઉપયોગ કરીને આપણે આજે એવી રીતથી ગોટા તૈયાર કરશું ને ફ્રેન્ડ્સ કે તમે હોટલના કે ફરસાણવાળાની દુકાનના ગોટા ભૂલી જશો. એટલા સરસ સોફ્ટ, જાળીદાર ને સ્પોન્જી ગોટા બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે 1 કપ ભરીને લીલી મેથી લીધી છે, તેને આપણે રફલી કટ કરી લીધી છે. હવે અડધો કપ આપણે લીલી ડુંગળી લીધી છે, જેણે આપણે ઝીણી સમારી લીધી છે, અને અડધો કપ આપણે લીધા છે લીલા ધાણા, અને સાથે જ આપણે ઉમેરી દઈશું 1 કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ, અને 1 ચમચી જેટલું આપણે ઉમેરી દઈશું આદું, જેને આપણે આ રીતના ક્રશ કરીને ઉમેરેલું છે. અને એક સિક્રેટ મસાલો ઉમેરવાનો છે, તે છે આખા ધાણા અને ક્રશ કરેલા મરી, તે આપણે 1 ચમચી લેશું. સાથે આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે, અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા તીખાશ માટે લીલું મરચું ઉમેરી દેશું. તીખાશ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો. અત્યારે આપણે તીખા મરચાં લીધા છે ને, એટલે 2 ચમચી જેટલા ઉમેરેલા છે. તો હવે આપણે ઉમેરી દઈશું તેની અંદર 500 ગ્રામ જેટલો બેસન. અત્યારે આપણે 400 ગ્રામ જેટલો બેસન ઉમેરેલો છે. જો જરૂર જણાશે તો આપણે વચ્ચે બેસન ઉમેરીશું. તો હવે આપણે ચણાના લોટને ચાળીને જ યુઝમાં લેવાનો છે. હવે લોટ અને આપણે જે બધા શાકભાજી છે તેને સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું. અહીંયા પાણી ઉમેરવાની ઉતાવળ જરાય નહીં કરવાની ફ્રેન્ડ્સ. આ રીતે તમારે પહેલાં હળવા હાથે મિક્સ કરવાનું, અને આ લોટને બહુ ચોળવાનો પણ નથી, હલકા હાથે જ મિક્સ કરવાનો છે. હવે જરૂર જણાય એટલું પાણી ઉમેરતા જશું અને આનું બેટર તૈયાર કરવાનું છે. અહીંયા ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાની કે આપણે ચણાના લોટનું આ નહીં, ગમે તે બેટર બનાવીએ ને ત્યારે પાણી જરૂર લાગે એટલું જ ઉમેરવાનું. એકી સાથે પાણી નહીં ઉમેરી દેવાનું, જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જવાનું અને તેનું બેટર રેડી કરી લેવાનું. ફ્રેન્ડ્સ, સાવ સરળ અને સિમ્પલ રીત જ છે. નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો ને તો પહેલી વારમાં જ ગોટા તમારાથી પરફેક્ટ જ બનશે. તો હવે જે 100 ગ્રામ જેટલો બચેલો બેસન છે ને તેને પણ આપણે ઉમેરી દઈશું. તો ટોટલ આપણે અહીંયા 500 ગ્રામ બેસનનો યુઝ કરેલો છે. જેટલું બેસન લઈએ ને એના અડધા ભાગનું આપણે અહીંયા શાકભાજી ઉમેરવાનું છે. હવે શાકભાજી તમે તમારા પસંદ અનુસાર મિક્સ કરીને વધુ ઓછું ઉમેરી શકો છો. આ માપથી બનાવશો ને એટલે પહેલી વારમાં જ મેથીના ગોટા તમારાથી પરફેક્ટ બનશે. અત્યારે આપણે બધા જ મિક્સ વસ્તુ નાખીને ગોટા રેડી કરેલા છે. તમે એકલા મેથીના ગોટા પણ આ જ રીતથી બનાવી શકો છો. હવે બેટર રેડી છે ફ્રેન્ડ્સ. તો તેની અંદર આપણે અડધી ચમચી ઉમેરી દઈશું મીઠા સોડા, અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે ફ્રેન્ડ્સ. અહીંયા લીંબુનો રસ ઉમેરવાથી ગોટા ખાટા નહીં થઈ જાય, પણ ગોટાની અંદર સારી એવી જાળી પડે એટલા માટે આપણે અહીંયા અડધા લીંબુનો રસ યુઝ કરેલો છે. અહીંયા ફ્રેન્ડ્સ તમારે ધ્યાન રાખવાનું કે આપણે સોડાનો યુઝ કરેલો છે ને, એટલે અહીંયા હળદર પાવડર નહીં ઉમેરવાનો. જો હળદર પાવડર ઉમેરી દેશો ને તો ગોટા તમારા લાલ જ બનશે. ગમે એટલી કોશિશ કરશો ને તોય પીળા ગોટા નહીં થાય. એટલે ધ્યાન રાખવાનું કે હળદર પાવડર નથી ઉમેરવાનો. હવે આ રીતે હલકા હાથે મિક્સ કરવાનું, બહુ ચોળવાનું નહીં. જો ચોળશો ને તો આ પરફેક્ટ એવા ગોટા નહીં બને. એટલે ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, આ રીતે જ તમારે બેટરને મિક્સ કરવાનું છે. તો બેટર આપણું પરફેક્ટ રેડી છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેલને ગરમ કરી લેશું. તો હવે ગરમ તેલમાંથી આપણે આ રીતે 1 ચમચા જેટલું તેલ છે તે આ બેટરની અંદર ઉમેરવાનું છે. આ રીતે ગરમ તેલ ઉમેરશું ને ફ્રેન્ડ્સ એટલે ગોટા સરસ જાળીદાર બનશે અને જરા પણ તેલ નહીં પીવે. તેલને પણ આપણે સારી રીતે બેટરમાં મિક્સ કરી દઈશું. હવે આ રીતે ફ્રેન્ડ્સ થોડું એવું આપણે બેટર ઉમેરશું અને ચેક કરી લેવાનું છે તેલનું ટેમ્પરેચર બરોબર છે કે નહીં. જો ઠંડા તેલની અંદર તમે ઉમેરી દેશો ને ભજીયા, તો શું થશે, ભજીયા છે તે તેલ પી જશે. એટલે ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ, ના વધુ ઠંડુ કે ના વધુ ગરમ. જો વધુ ગરમ હશે ને ફ્રેન્ડ્સ તો શું થશે, ગોટા છે તે લાલ થઈ જશે. એટલે મીડિયમ એવું જ રાખવાનું. આ રીતે આપણે ગોટા ઉમેરીએ સરસ એવા બબલ્સ આવે, બસ એવું જ તેલ રાખવાનું છે. જો અહીંયા પરફેક્ટ બેટર બનેલું છે ને ફ્રેન્ડ્સ, એટલે આ રીતે ગોટા છે તે આપણે જરા પણ જારો નથી લગાવ્યો તો પણ ગોટા છે તે તેલમાં ઉપર આવવા લાગેલા છે. આ પરફેક્ટ નિશાની છે કે આપણું બેટર તૈયાર થયું છે. આ રીતનું બેટર બનેલું હશે ને એટલે ગોટા છે તે આપમેળે સરસ ફૂલી જશે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, થોડું થોડું આપણે ઉમેરેલું હતું ને મિશ્રણ,
તો પણ આપણા ગોટા સરસ ફૂલી ગયા છે. અહીંયા જોઈ શકો છો તમે, ફૂલીને ડબલ થઈ ગયા છે. હવે આ રીતે ઉલટ પુલટ કરીને આપણે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી ફ્લેવરફુલ આપણા શાકભાજીથી ભરપૂર એવા લીલી મેથી, લીલું લસણથી ભરપૂર આપણા મેથીના ગોટા તૈયાર છે ફ્રેન્ડ્સ. આ જ રીતે આપણે બીજા ગોટા પણ તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવા આપણા ગોટા તૈયાર થઈ રહ્યા છે. આ રીતે બનેલા ગોટા ગરમા ગરમ ખાઈ લેશો ને ફ્રેન્ડ્સ, તો શરદી ઉધરસમાં તમને તરત જ રાહત મળશે. દવા લેવાની પણ જરૂર નહીં પડે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ફ્લેવરફુલ ગોટા તૈયાર થઈ રહ્યા છે. આ ગોટા સરસ એવા જાળીદાર અને પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે. જરા પણ ખાતી વખતે ગળામાં ડૂચરો નહીં વળે કે ઠંડા થયા પછી પણ ફીકા નહીં લાગે. ખૂબ જ સરસ ટેસ્ટી ફ્લેવરફુલ આપણા ગોટા અહીંયા ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો તેને આપણે ખજૂર આંબલીની ચટણી અને રાજકોટની લીલી ચટણી સાથે સર્વ કરેલા છે ફ્રેન્ડ્સ. તો તમે પણ આ વિન્ટર સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનેલા વેજીટેબલથી ભરપૂર એવા ગોટા ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ જાળીદાર એવા આપણા ગોટા તૈયાર થયા છે અને જરા પણ તેલ નથી ભરાણું. તો વિડીયોમાં જણાવેલી ફ્રેન્ડ્સ નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ ગોટા બનશે. તો રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.